હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. તો મજામાં, માતાજી બધાને મજામાં રાખે. તો આજે છે બળસોત અને બળસોતના દિવસે ગાય પૂંજવાનું એવું હોય ગામડામાં. ગાય માતાની પૂજા કરે અને બાઈ બધી બળસોત રે. તો જો આજે પપ્પાને એવું કાંક સુધારે મરચા ને એવું, ને સેજલ રોટલા બનાવે. રોટલી થાય ને એવું બધું આમાં પરંપરાગત હાલ્યું આવે. ઘઉં વડાય ની ને એવું બધું. હવે સુવા ને રીવા ને બે બેન ઉઠી ગયું અને મમ્મી રમાડે. તો મમ્મી ને જો તાવ આવી ગયો. કાલે તાવ આવ્યો છો, તાબડા ઉઠાડ્યા ને ગોદડા ઉઠાડ્યા ને દવા પાય ને ગરમ પાણી પાયું ને થોડુંક રેવલ આવી ગયું. હાલો મિત્રો, તો હવે ગાય પૂજવાની. હાલો, આપણે દુકાને થોડુંક કામ છે, થોડુંક કામ કરે રાખીએ. ગાય ને પૂજવા જાય ત્યારે પાછા વિડીયો ઉતારશું. હાલો મિત્રો, તો આ બધા જો બળસોત ને એવું રહ્યા મંગળવાર ને આપણે નથી રહ્યા. તો આપણા હાટું બટેટાનું શાક છે ને રોટલો રહ્યા હોય એના માટે સૂકી ભાજી ને સિંગ ને ભૂંગળા ને સેવડો. હા, કેમ કે આજ બાયુને એવું કંઈ અડાય નહીં અમુક વસ્તુ ઘઉંની ને આમ તેને એવું બધું કે બધા. તો હાલો હવે આપણે બધા ફરાળ કરીને આપણે જમી લઈએ. ચાલો મિત્રો, હાલો મિત્રો, જો તો આપણે મીણા ભાભીની વાડીએ આવ્યા ને અહીંયા ગાય પૂંજની કાર્યક્રમ ચાલુ છે. ગાયને પૂંજે. ગાય ફરતા શિયાર આટા મારવાના હોય, પૂછડું ધોતા ધોતા. તારે કેમ એક આટો વધ્યો સેજલ? વાંધો નહીં, આપણે કાંઈ ઉતારેલ નથી તમારે. આ મીના ને ભારી ફોટો પડવો જોઈએ ભાઈ. હાલો રેડી, બરાબર જ છે. હાલો થઈ ગયું, વિડીયો ચાલુ જ છે. હારું યાર, અમે ગાય પૂજવા નથી આવ્યો, આપણે પાડો પૂજવા જવા છે. તો ગાય પૂંજણીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. વાર્તા વાસે. હાલો મિત્રો, તો આપણે ગાય પૂંજીને આવ્યા. કેમ કે આજે બળસોત છે તો ગાયને પૂંજવાનું બધું હોય. તો જો હવે
અત્યારે જમી લઈ 5-6 વાગે ગાય પૂંજીને પછી જમવા બેઠી એકટાણું કરે બધા બેસી જાય વારા ફરતી વાળા ને આપણે તો ટાઈમ ટુ ટાઈમ જ ખાવાનું હોય ડાંભાનું શાક ને રોટલા ને ટાઢા રોટલા. હાલો મિત્રો, તો આપણે આ વિડીયોનો એન્ડ કરીએ અહીંયા. તો જય માતાજી, જય સોમનાથ. ચાલો મિત્રો, તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.